ગુજરાતમાં વાહન ચાલકો પર મોંઘવારીનો વધુ એક પ્રહાર. અદાણી ગેસે સીએનજીના ભાવમાં કર્યો છે ધરખમ વધારો. જો તમે પણ સીએનજી વાહન ધરાવો છો કે પછી રોજિંદા જીવનમાં સીએનજી વાહનનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર પાડવાના છે. મોંઘવારીનો માર ઝીલી રહેલા ગુજરાતના મોટર ચાલકો પર અદાણી ગેસે વધુ એક આર્થિક બોજ ઝીંકી દીધો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો સીધો 4 રૂપિયાનો ધરખમ વધારો કરાયો છે. અદાણી ગેસ કંપની દ્વારા કરવામાં આવેલા આ વધારા બાદ હવે પ્રતિ કિલો સીએનજીની કિંમત વધારા સાથે નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે. હવે ગ્રાહકે પ્રતિ કિલો સીએનજી ખરીદવા માટે 79 રૂપિયા અને 58 પૈસા ચૂકવવા પડશે. ભૂતકાળમાં પણ અદાણી ગેસે સીએનજીના ભાવમાં સમયાંતરે વધારો કર્યો હતો. હવે ફરી એકવાર એકસાથે 4 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો હોવાના કારણે સવારથી જ અદાણીના સીએનજી પંપ પર પહોંચેલા વાહન ચાલકોમાં આશ્ચર્ય છે અને આક્રોશ પણ છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી પરેશાન થઈને રાજ્યના લાખો લોકોએ સસ્તા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે સીએનજી વાહનો ખરીદવાનું પસંદ કર્યું. પણ હવે જે રીતે સીએનજીના દર વધી રહ્યા છે તે જોતા વાહન ચાલકો માટે સીએનજી પણ હવે મોંઘું દાટ સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને રિક્ષા ચાલકો, કેબ ડ્રાઈવર્સ અને રોજના કિલોમીટરનું અંતર કાપતા નોકરિયાત વર્ગ માટે આ ભાવ વધારો અસહ્ય છે. સામાન્ય રિક્ષા ચાલકોનું કહેવું છે કે મોંઘવારીના કારણે કમાણી ઓછી થઈ રહી છે, સામે સીએનજીના ભાવ આસમાને છે અને દૈનિક આજીવિકા ચલાવવી પણ મુશ્કેલ બની રહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા સહિત ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં આવેલા અદાણી સીએનજી પંપ પર વાહન ચાલકોએ અંગે આક્રોશ વ્યક્ત કર્યો. વાહન ચાલકો અને વિવિધ વાહન ચાલક એસોસિએશન માંગ કરી રહ્યા છે કે સરકાર આ બાબતે હસ્તક્ષેપ કરે, વધતા જતા સીએનજીના ભાવ પર અંકુશ લાવે. જો સતત આવી જ રીતે ગેસના ભાવ વધતા રહેશે તો આગામી દિવસોમાં જાહેર પરિવહન અને માલસામાનના ભાડામાં વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર અંતે તો સામાન્ય ગ્રાહકના ખિસ્સા પર જ પડવાની છે. અત્યારે તો અદાણીના સમાચાર સામે આવ્યા છે. અન્ય કંપનીઓના આવા ભાવ વધારા બાદ તેઓ શું ભાવ યથાવત રાખે છે, વધારે છે, ઘટાડે છે, તેના ઉપર નજર રહેશે.